સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર ખાતે આજે શનિવારના પવિત્ર દિવસ નિમિત્તે દાદાને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ અન્નકૂટનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો. હવે છે સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી કષ્ટભંજન દેવ દાદાને ગુલાબ અને ઓર્કિડના ફૂલનો દિવ્ય શણગાર અને મિક્સ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન તળે આજરોજ શનિવારના રોજ દાદાને અત્યંત એમ્બ્રોઇડરી વર્કવાળા સુંદર વાઘા પહેરાવી સમગ્ર સિંહાસનને તાજા ગુલાબ અને ઓર્કિડના ફૂલથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. 5 ને 30 કલાકે પૂજારી સ્વામી દ્વારા આરતી કરવામાં આવી હતી અને 7 કલાકે નૌતમ પ્રકાશદાસજી સ્વામીના દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. મંદિરના પરિસરમાં વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજમાનશ્રીઓ તથા ભાવિકોએ આહુતિ આપી અને ધન્યતા અનુભવી હતી. મોટી સંખ્યામાં શનિવારનો દિવસ હોય ત્યારે હરિભક્તો દર્શનાર્થે આવ્યા હતા અને અન્નકૂટના પ્રસાદનો લાભ લીધો હતો.